અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પર ભગવો વિજય ધ્વજ ફરકાવવા માટે એક ભવ્ય સમારોહ યોજાશે। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે। શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને ભવ્ય સજાવટ કરવામાં આવી છે। શહેર સંપૂર્ણપણે રોશનીથી સજ્જ છે અને સ્વાગત મંચ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે। જોઈએ દ્રશ્યો। અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મધ્વજ ફરકાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પીએમ મોદીએ 25 નવેમ્બરના રોજ સમારોહ દરમિયાન રામ મંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર પ્રથમ વખત ધજા ફરકાવશે, જેને લઈને અયોધ્યામાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। અયોધ્યાને 100 ટન ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। અયોધ્યાના માર્ગો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે। પીએમ મોદી અયોધ્યામાં આશરે 1100 મીટર લાંબો રોડ શો પણ કરશે। સૂર્યની આકૃતિ હોવાથી સૂર્યધ્વજ તરીકે ઓળખાય। તીવ્ર તાપ ભારે વરસાદમાં ટકી રહે, तीव्र गतिना पवनों सामे टकी सके। आप देख सकते हो कि इसके ऊपर जो बॉर्डर है पूरा गोल्डन किया हुआ है, जो पूरा फैब्रिक आता है गोल्डन का वही, और अस्तर डाला हुआ है अंदर, फिर उसके ऊपर सिल्क का मटेरियल है, फिर उसके ऊपर जो भी है वो सिल्क वो जो वृक्ष है उसके अंदर भी पूरा हैंड वर्क किया हुआ है, वो सब कारीगरी है इसमें। આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશાવાહક છે। તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે। ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે। મહત્વનું છે કે ધ્વજારોહણ સમારોહની અપેક્ષાએ ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં આવી રહી છે। વહીવટી તંત્રએ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેથી ભક્તોને સુવિધાજનક અને સલામત અવરજવર સુનિશ્ચિત થઈ શકે। આવતીકાલે ધાર્મિક વિધિઓ સાથે આ સમારોહ સંપન્ન થશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।